નમસ્કાર, ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું મહત્વપૂર્ણ સ્થાન છે। ખેડૂતોની આવકમાં સ્થિરતા આવે અને ખેતી ખર્ચમાં સહાય મળે તે માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ PMKISAN યોજના શરૂ કરી હતી। વર્ષ 2019ની અમલમાં આવેલી આ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય 3 સમાન હપ્તામાં એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાની કિસ્ત સ્વરૂપે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। જો કોઈ ભાઈને બિયારણની દુકાન હોય તો તે કમેન્ટમાં દુકાનનું નામ અને એડ્રેસ લખીને મોકલે, અમે તે આમાં વારંવાર દર્શાવશું જેથી લોકોને સારા બિયારણની ખબર પડે। ચાલો પાછા આગળ વિડીયોમાં વધીએ તો હાલમાં ખેડૂતોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય 22મી કિસ્ત છે। 21મી કિસ્ત નવેમ્બર 2025માં જમા થયા બાદ હવે દેશભરના ખેડૂત ભાઈઓ અને બહેનો 22મી કિસ્તની રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ 22મી કિસ્ત માર્ચ 2026ના અંત સુધી જમા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી, તેથી ખેડૂતોને સત્તાવાર જાહેરાત પર નજર રાખવી જરૂરી છે। આ વખતે ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે સરકાર દ્વારા લાભાર્થીઓની ફરી તપાસ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે માત્ર પાત્ર અને વાસ્તવિક ખેડૂતોને જ યોજનાનો લાભ મળે। કેટલાક રાજ્યોમાં ખોટી માહિતી આપી લાભ મેળવનાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેથી જો કોઈ ખેડૂતની માહિતી અધૂરી હોય, જમીનનો રેકોર્ડ ગેરસચોટ હોય અથવા EKYC પૂર્ણ ન હોય તો તેની કિસ્ત અટકવાની શક્યતા રહે છે। EKYC હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો ખેડૂતોએ EKYC પૂર્ણ નથી કર્યું તો તેમની કિસ્ત અટકી શકે છે। EKYC ઓનલાઈન પોર્ટલ દ્વારા OTP આધારિત પ્રક્રિયા દ્વારા કરી શકાય છે અથવા નજીકના CSC સેન્ટર પર બાયોમેટ્રિક પદ્ધતિથી પૂર્ણ કરી શકાય છે। બેંક ખાતું આધાર સાથે લિંક હોવું પણ અત્યંત આવશ્યક છે, કારણ કે રકમ DBT ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે। ગુજરાત રાજ્યમાં પણ લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે આ સહાય મહત્વપૂર્ણ સાબિત થઈ છે। ખાતર, બીજ, દવાઓ અને અન્ય ખેતી ખર્ચ માટે આ 2,000 રૂપિયાની કિસ્ત ઉપયોગી બને છે। ભલે આ રકમ મોટી ન લાગે, પરંતુ સમયસર મળતી સહાય ખેડૂતોને નાણાકીય રીતે થોડી રાહત આપે છે। સરકારે આ યોજના માટે કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે। આવકવેરો ભરતા લોકો, સરકારી નોકરી કરતા કર્મચારીઓ અથવા ઊંચી પેન્શન મેળવનાર લોકો આ યોજનાના પાત્ર નથી। જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપી લાભ લઈ રહ્યો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને મળેલી રકમ પાછી વસૂલ પણ કરવામાં આવી શકે છે। આજના સમયમાં સાયબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે। PM કિસાનના નામે ફોન કોલ, મેસેજ અથવા ખોટી લિંક દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ થઈ શકે છે। ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરે, OTP કોઈને ન આપે અને બેંક વિગતો ગોપનીય રાખે। સરકાર ક્યારેય ફોન કરીને OTP માંગતી નથી। 22મી કિસ્ત મેળવવા માટે ખેડૂતોએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। 1. EKYC પૂર્ણ હોવું જોઈએ। 2. આધાર અને બેંક ખાતું લિંક હોવું જોઈએ। 3. જમીનનો રેકોર્ડ સચોટ અને અપડેટ હોવો જોઈએ। 4. બેનિફિશરી સ્ટેટસ નિયમિત ચકાસવું જોઈએ। અંતમાં કહી શકાય કે PM કિસાન યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। 22મી કિસ્ત અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે। ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ પોતાની માહિતી સંપૂર્ણ અને સચોટ રાખવી જરૂરી છે। યોગ્ય દસ્તાવેજ અને નિયમોનું પાલન કરનાર દરેક પાત્ર ખેડૂતને જલ્દી જ 22મી કિસ્તનો લાભ મળશે એવી આશા રાખી શકાય। ખેડૂત દેશની રીઢ છે અને તેમની સમૃદ્ધિ દેશની પ્રગતિ સાથે સીધી જોડાયેલી છે। તેથી આવી યોજનાઓનો યોગ્ય લાભ લઈ ખેતીમાં વિકાસ કરવો અને આર્થિક રીતે મજબૂત બનવું સમયની માંગ છે। અને હા, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન પેજને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમારા સુધી નવી માહિતી પહોંચાડી શકીએ। જય હિન્દ।